જય સિયારામ દર્શક મિત્રો, ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. તો આગામી દુર્ગા અષ્ટમી આવશે. ચૈત્ર મહિનાની સુદ આઠમ એ દિવસે તમારા કુળદેવી માતાજીની કૃપા અને પ્રસન્નતા પ્રાપ્તિ માટે હું એક પ્રયોગ બતાવું છું. કોઈ પણ લાલ આસન પાથરી એના ઉપર બેસી, બાજોઠ અથવા ચોકી ઉપર લાલ વસ્ત્ર પાથરી, તેના ઉપર થોડા ઘઉં પધરાવી, એના ઉપર તમારા કુળદેવીનું ચિત્ર પધરાવી, સાથે ઘીનો દીવો પ્રજ્વલિત કરવાનો. પછી ગણપતિ દાદા સહિત તમારા સદગુરુ પરમાત્માનું ધ્યાન કરવાનું, તમારા કુળદેવી માતાજીનું ધ્યાન કરવાનું છે. અને સાથે સાથે દુર્ગા સપ્તશતી નામના એક પુસ્તકની અંદર દુર્ગા 32 નામ સ્તોત્રમાલા એક સ્તોત્ર આવે છે, એકદમ નાનું છે. એ સ્તોત્રના 108 પાઠ કરવા. આ 108 પાઠ કરવાથી તમારા જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યાઓ હોય તે સમસ્યામાંથી નિવારણ પ્રાપ્ત થશે. અને સાથે સાથે તમારા કુળદેવી માતાજીની કૃપા અને પ્રસન્નતા તમને પ્રાપ્ત થશે. આ પ્રયોગમાં ધ્યાન એટલું રાખવાનું છે કે દીવો તમારા પાઠ પૂરા થાય ત્યાં સુધી ચાલુ રાખવાનો છે. સાથે સાથે એક આસન ઉપર ઊભા થયા વગર 108 પાઠ પૂરા થાય ત્યાં સુધી ઊભું થવાનું નથી. પાઠ પૂરા થાય પછી જ ઊભું થવાનું છે. અને તમે જે પાઠ કરો છો તે ઊભા થયા પહેલાં તમારા કુળદેવી માતાજીના ચરણોની અંદર એ અર્પણ કરી દેવાના છે. પછી જ ઊભા થવાનું છે. અને સાથે સાથે શરૂઆત કરતાં પહેલાં તમારા કુળદેવી માતાજીને જે કંઈ પણ સમસ્યા હોય તેના વિશે પ્રાર્થના કરવાની છે. આ રીતે પાઠ કરવાથી જીવનની અંદર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો એમાંથી સમાધાન પ્રાપ્ત થાય છે. અને સાથે સાથે તમારા કુળદેવી માતાજીની કૃપા અને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ વિડીયો તમને કેવો લાગ્યો છે કમેન્ટમાં મને જણાવજો. સાથે સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સાથે, તમારા કુટુંબીજનો સાથે આ વિડીયોને શેર કરજો, જેથી દરેક લોકો આ વિડીયોનો લાભ પ્રાપ્ત કરી શકે. જય સિયારામ, મહાદેવ હર.